જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છે બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ભીંડીની સબ્જી. તો ભીંડા ધોઈ અને બરાબર સૂકા કપડાથી લૂછી અને સમારી લીધા છે. આ છે મીઠો લીમડો વઘાર માટે. અહીં આપણે તેલ મૂકી દઈએ તપવા ગેસ પર અને આપણે જરૂર પ્રમાણે તેલ લઈ લઈશું. ભીંડાના શાકમાં તેલ જરાક વધારે નાખીએ તો શાક સરસ થાય. ભીંડા બળે પણ નહીં અને એકદમ સડી જાય. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભીંડાના શાક સાથે બાજરીના રોટલા. ક્યારેક ક્યારેક રોટલા ખાવાનું પણ મન થાય. દરરોજ તો રોટલી બનાવતા હોય તો કીધું આજે ચાલો બાજરીના રોટલા બનાવી લઈએ. તો તેલ તપી ગયું છે. હવે આપણે નાખીશું રાઈ, જીરું અને ફ્રેન્ડ્સ તેલ તપે ત્યાં સુધી આપણે જો ચટણીની તૈયારી કરી લઈશું. લસણ લઈ લીધું છે અને હવે આપણે નાખીશું તેમાં જીરું. ચટણીમાં જીરાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને હવે નાખીશું આપણે જરૂર પ્રમાણે મીઠું. બાજરી પકડી ગયા છે. હવે આપણે નાખીશું મૂંગ, મીઠો લીમડો નાખી દઈશું. લાલ બારી તો જરૂરી છે અને હવે આપણે પાસે ચટણીની તૈયારી. મીઠું અને જીરું નાખી દીધું છે. તો હવે તેને આપણે વાળી દઈશું. બારીમાં લાલ બળે છે. લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું અને હળદર નાખીશું. ત્યાં ભીંડીને જોઈ લઈએ, ભીંડાને ઉથલાવી લઈએ. એક જ સાઈડ બચશે અને બીજી બાજુ પાછળ રહેશે. માલણ પણ જરૂરી છે. અને હવે આપણે ચટણીમાં નાખી દઈશું પાણી. આપણે મસાલાવાળી ચટણી રેડી કરી લીધી છે. હવે આપણે અહીંયા જોઈ લઈએ ભીંડાને કટડા લાલ બળી રહી છે કે નહીં. તો ફ્રેન્ડ્સ જોવો, હજી થોડી થોડી લાલ ચીકાશ છે એ આપણે હજી બાળી દઈશું. ઢાંકી દઈશું અને ફ્રેન્ડ્સ જો અહીંયા એક બાજરીનો રોટલો બની ગયો છે. થોડી વાર એનાથી લથ લાવીશું જો. અને હજી આપણે બનાવશું આના પછી. આપણે રોટલાને ઉઠાવી દઈશું. હંમેશા કાચું દૂધ લાવવું જોઈએ. આપણે એક પણ કાચું ઉથલાવવામાં બહુ ધ્યાન રાખવું પડે. અને હવે આપણે બીજા રોટલાની કરતી તૈયારી.
બરાબર પાકે ત્યાં સુધી આપણે ગેસને મસળી લેશું. થોડું તૈયાર કરી લઈ. ફેન બંધ કરી નાખીએ. ગરમી બહુ છે, વરસાદ આવતો નથી અને પંખા વગર પણ રહેવાતું નથી ગરમીના લીધે. તો વિડીયો બનાવતા બંધ ચાલુ કરવો પડે છે. તો હવે ફ્રેન્ડ્સ આપણે શાક તો હલાવી દીધું છે. હવે આપણે બાજરીના રોટલાને જોઈ લઈશું કે શેકાઈ ગયું છે કે નહીં. કાચો છે. તો ફ્રેન્ડ્સ અહીંયા દાળ બળી ગઈ છે. તો હવે આપણે નાખીશું ચટણી. બરાબર મિક્સ કરી લઈશું અને ફરી આપણે રોટલા જોઈ લઈશું. રોટલો કાચો છે, થઈ ગયો છે. તો તેને પલટાવી નાખશું. ફ્રેન્ડ્સ, શાકમાં ચટણી નાખી દીધી છે. હવે તેને પણ બરાબર સીજવા દેશું. જ્યાં સુધી શાક કોરું ન થઈ જાય ત્યાં સુધી ચટણીને બરાબર સાંતળાવા દેશું. આપણે રોટલો બનાવી લઈશું. અહીંયા નાખીશું. सूखी भाजी। तो जो फ्रेंड्स गैस का बंद
અને અહીંયા આપણે બાજરીનો રોટલો નાખી દીધો છે બીજો. અને જો અહીંયા આપણો બાજરીનો રોટલો છે તૈયાર, મસ્ત મોટો અને પતલો, જોઈ શકો છો તમે. સાવ પતલો રોટલો ફ્રેન્ડ્સ બનાવ્યો છે. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણો બીજો રોટલો પણ બની ગયો છે. અને હવે આપણે તેમાં પણ ઘી ચોપડી લેશું. જો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા બાજરીના રોટલા. આમાં પણ ફ્રેન્ડ્સ આપણે ઘી લગાવી લીધું છે. તો તૈયાર છે આપણા ગરમા ગરમ બાજરીના રોટલા. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો